જય માતાજી બધાને। આજે આપણે મમરામાંથી બનતી રેસીપી લઈને આવ્યા છે। ખૂબ જ ઝડપથી બની જશે અને તમે અવાજ સાંભળો છો ને, એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે અને ટેસ્ટી પણ બનશે। સાથે આપણે ટામેટાની ચટણીની રેસીપી પણ બતાવીશું। આ એવી રેસીપી છે ને કે ઝટપટ બની જશે અને બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। તો એક મોટા બાઉલમાં 4 કપ જેટલા મમરા લીધા છે। તમે મમરા કોઈ પણ લઈ શકો છો। તો 4 કપ આપણે મમરા લઈશું અને હવે આ મમરાને આપણે પાણીમાં પલાળવા દેવાના છે। તો લગભગ 5 મિનિટ માટે આપણે આ મમરાને પલળવા દેવાના છે। 5 થી 6 મિનિટ માટે આપણા મમરા પલળે એટલે સરસ એવા પોચા થઈ જશે, જેથી આપણે મેંદુવડા બનાવીશું ને તો સરસ એવા બાઇન્ડિંગ થઈ જશે। તો જ્યારે આપણે 5 થી 6 મિનિટ મમરા પલાળવા મૂકીએ ને ત્યાં સુધી આપણે ચટણીની રેસીપી જોઈ લઈએ। તો એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે। અડધી ચમચી જીરુંને એડ કરીને થોડું સંતળાવા દેવાનું છે। અડધો કપ મેં અહીંયા કાચા શિંગદાણા લીધા છે, એને થોડા સાતળવા દેવાના છે। અધકચરા જેવા સતળાઈ જાય એટલે આપણે 5 થી 6 કળી જેટલું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને એને પણ આપણે સાંતળી લેવાનું છે। તો બરાબર એવું સંતળાઈ જાય પછી આપણે 2 ટામેટાને મેં અહીંયા કટિંગ કરીને લીધા છે, એની અંદર એડ કરી દઈશું અને ટામેટાં આપણા જલ્દીથી ચડી જાય એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। તમે ચીલી ફ્લેક્સ અથવા તો લીલું મરચું પણ એડ કરી શકો છો। બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણા ટામેટાં સરસ એવા ચડી જશે। ફક્ત 5 મિનિટ વાર લાગશે અને સરસ એવા પોચા થઈ જાય ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો આપણા ટામેટાં સરસ એવા 5 મિનિટમાં ચડી ગયા છે। ઠંડુ કરીને આપણે એની ચટણી બનાવી લેવાની છે મિક્સીમાં। તો તમે જોઈ શકો છો ચટણી બની ગઈ છે। તમે આના ઉપર રાઈનો વઘાર પણ કરી શકો છો, પણ મેં અહીંયા નથી કર્યો। બીજી બાજુ 5 થી 6 મિનિટ પછી આપણા મમરા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો આ મમરામાંથી જે પાણી છે ને એ આપણે કાઢી લેવાનું છે। તો પાણી કાઢી લીધા પછી આપણા મમરા સરસ એવા કોરા થઈ ગયા છે। તમે જોઈ શકો છો સરસ એવા સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે આ જ મમરાને મિક્સરમાં આપણે પલ્સ મોડ ઉપર થોડાક એવા અધકચરા કરી લેવાના છે, જેથી આપણે જે મેંદુવડા બનાવીને સરસ એવું બાઇન્ડિંગ આવી જાય। હવે એક બાઉલમાં કાઢી લઈશું। અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। એક લીલું મરચું મેં સમારીને લીધું છે। ચીલી ફ્લેક્સ લઈશું અડધી ચમચી અને 2 થી 3 ચમચી જેટલા ધાણા સમારીને લીધા છે। અડધો કપ ચોખાનો લોટ લીધો છે, જેથી આપણો સરસ એવા મમરામાં બાઇન્ડિંગ આવી જાય। તો હવે મમરાના જે મોઇશ્ચરમાં થોડું ઘણું બી પાણી હશે ને તો એનાથી આપણે પહેલાં લોટ આવી રીતે મિક્સ કરી લેવાનો છે। સ્વાદ મુજબ આપણે થોડું મીઠું પણ એડ કરીશું અને થોડુંક બાઇન્ડિંગ થઈ જાય એના માટે આપણે 2 ચમચી જેટલું દહીં લીધું છે। તો મીડિયમ ખાટું એવું આપણે દહીં લેવાનું છે અને હવે આપણે આ જ દહીંથી લોટ બાંધી લેવાનો છે। તો આપણે સાચવીને થોડું દહીં એડ કરવું। જો વધારે દહીં પડી જશે તો આપણું ખીરા જેવું ટેક્સચર આવી જશે ને લોટ નહીં બંધાય। તો હવે તમે જોઈ શકો છો કે 2 ચમચી દહીંથી આપણો લોટ સરસ એવો બાઇન્ડિંગ થઈ ગયો છે અને તરત જ હવે બિલકુલ રાહ નથી જોવાની, તરત આપણે મેંદુવડા તૈયાર કરવાના છે। જો આપણે થોડી પણ રાહ જઈશું તો અંદરથી પાણી છૂટવા માંડશે અને આપણો લોટ ઢીલો થઈ જશે। તો આ રીતે આપણે ગુલ્લું તૈયાર કરવાનું છે અને આંગળીની મદદથી વચ્ચે કાણું કરી દઈશું અને મેંદુવડા જેવો શેપ આપી દેવાનો છે। આ જ રીતે આપણે બધા જ લોટના મેંદુવડા તૈયાર કરીને રેડી રાખવાના છે। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો બધા મેંદુવડા આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે અને બીજી બાજુ મેં કઢાઈમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું હતું। તો ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને જ આપણે મેંદુવડા અંદર બધા એડ કરી દેવાના છે અને પછી જ આપણે થોડુંક એવો મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની છે, જેથી અંદરથી પણ આપણા મેંદુવડા ચડી જાય। આ ઇન્સ્ટન્ટ એવા મેંદુવડા ખૂબ જ ક્રિસ્પી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે। સાથે ચટણી બનાવી છે ને એ પણ સરસ ખાટી મીઠી એવી લાગશે। તમે સોસ સાથે અથવા તો જે શેઝવાન સોસ મળે છે એની સાથે પણ આ મેંદુવડાનો નાસ્તો સર્વ કરી શકો છો। હવે આપણા મેંદુવડા સરસ એવા ચડી ગયા છે। તો મને લગભગ 1 થી 1.5 મિનિટમાં આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા હતા। બીજી બેચ પણ આવી રીતે બનાવી લઈશું અને હું તમને તોડીને પણ બતાવું। સરસ એવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા મેંદુવડા તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે કેવા બન્યા છે। અને સાથે ચટણી સાથે તો એટલી મજા આવશે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો જ અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે। એકવાર ચોક્કસ ટ્રાય કરજો। આવજો।